જેના ઉદ્દેશ્ય માટે આપણે અહીં ભેગા થયા હોય એ ઇવેન્ટ નવસારી એસ્ટ્રોનોમી ક્લબ હાલ ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે નવસારીમાં. એને રિલેટેડ ટોપિક 2 આપણે આજે કવર કરવાના છે, ચંદ્રયાન 3 અને સ્કાય ગેઝિંગ ઇવેન્ટ્સ. તો ચંદ્રયાન 3 માટે હું તમને પહેલા બેઝિક ઇન્ફોર્મેશન ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 ની આપી દઉં. તો ચંદ્રયાન એટલે મેં તમને પહેલા જ કહી દીધો કે ચંદ્ર ઉપર કોઈ પણ મિશન થવાનું હોય તો કયા રોકેટનો ઉપયોગ કરવામાં આવે? PSLV. અને મંગળ ઉપર કોઈ મિશન કરવાનું હોય તો PSLV. તો અહીંયા PSLV રોકેટનો આપણે ઉપયોગ કર્યો છે ચંદ્રયાન 1 માટે. તો ચંદ્રયાન 1 એ ચંદ્રયાન 2 અને 3 કરતા અલગ પડે છે. કેમ કે ચંદ્રયાન 1 નો ઉદ્દેશ્ય શું હતો? 2008 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તો એનો ઉદ્દેશ્ય ફક્ત એટલો હતો કે ચંદ્રની ફરતે ફરશે. એ શું કરશે? ચંદ્ર પર ઉતરશે ને. ચંદ્રયાન શું કરશે? ચંદ્રની ફરતે ફરશે એટલે સેટેલાઇટ જ આપણે મોકલીશું, એને ચંદ્ર ઉપર ઉતારવાનું નથી. તો એ ચંદ્રયાન 1 હતું જે આપણે 2008 ના રોજ 22 ઓગસ્ટ 2008 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને 8 નવેમ્બર ના રોજ એ ચંદ્ર ઉપર શું કર્યું? ચંદ્રની પરિભ્રમણ કક્ષામાં શું કરતું હતું? ફરતું રહ્યું હતું. અને આ મિશન સક્સેસફુલ થયું હતું એટલે એમાં કોઈ પણ તકનીકી ખામી આવી ન હતી. નેક્સ્ટ આ દેખાય છે તમને? સેટેલાઇટ આવી આવે છે. સેટેલાઇટ આ સોલર પેનલ છે. આ દેખાય છે એ શું છે? સોલર પેનલ. જે એને શું કરે છે? ચાર્જિંગ કરે છે. કેમ કે કોઈ પણ સેટેલાઇટ હોય તો એને ચાર્જ કરવાની જરૂર પડે. કેમ કે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય? કે આ દેખાય છે તમને કેમેરો, એ ચંદ્રની ઉપર પડશે અને ચંદ્રના શું કરશે? ફોટોગ્રાફ લેશે અને આપણને પૃથ્વી ઉપર મોકલશે. તો એને કેમેરાને ચલાવવો હોય તો આપણને શાની જરૂર પડે? બેટરીની જરૂર પડે. તેને ચાર્જ કરવા માટે એના માટે આ સોલર પેનલ લગાવવામાં આવે છે. સમજ પડી? આ ચંદ્રયાન 1 નો ફૂટેજ છે એટલે કે ફોટો છે. નેક્સ્ટ ચંદ્રયાન 2. ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 બંને મિશન એક જ ટેકનિકલ ને આધારે લોન્ચ કરવામાં આવ્યા હતા. તો ચંદ્રયાન 2 નું 22 જુલાઈ 2019 ના રોજ એને શું કરવામાં આવ્યું હતું? લોન્ચ કરવામાં આવ્યું. પણ એ ચંદ્રયાન 1 કરતા અલગ છે. કેમ? આ મિશન ની અંદર આપણે શું કરવાના છે? ચંદ્રની ફરતે ફરવાના તો છે પણ સાથે ચંદ્રની ઉપર શું કરવાના છે? ઉતરવાના પણ છે. એટલે ચંદ્રની ઉપર ઉતરવાનું પણ છે. તો એના માટે 2 પ્રકારનું આપણે લીધું. તો એની અંદર એક હતું વિક્રમ લેન્ડર, જે શું કરશે કે ચંદ્રની સપાટી, આ ચંદ્રની જે બાહ્ય પરિભ્રમણ કક્ષા છે, તો વિક્રમ લેન્ડર શું કરશે? એને ચંદ્રની ઉપર શું થઈ જશે? લઈ જવા માટે મદદ થશે. અને બીજો એક આપણે ઉપયોગ કરીશું પ્રજ્ઞાન રોવર. રોવર એટલે મેં તમને કીધું કે 6 પૈડાવાળી એક રચના જે ચંદ્ર ઉપર શું કરશે? ચાલશે, ફરશે ચંદ્ર ઉપર, પૈડાવાળી રચના. તો પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર. તો વિક્રમ લેન્ડર એ પ્રજ્ઞાન રોવરને શું કરશે? ચંદ્રની સપાટી ઉપર નીચે લઈ જશે અને ચંદ્રની સપાટી ઉપર પ્રજ્ઞાન રોવર છે શું કરશે? ફરશે. અને ચંદ્ર ઉપર પાણી છે, એના ઉપર ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, સલ્ફર છે, એવા બધા તત્વો આવેલા છે કે નહીં એનું પરિભ્રમણ કરીને એના ડેટા કલેક્ટ કરશે અને કોને મોકલશે? પૃથ્વી પર કોને મોકલશે? ઈસરોને મોકલશે. અને ઈસરો એના પરથી શું કરશે? રિસર્ચ કરશે કે ચંદ્ર ઉપર શું જીવન શક્ય છે, શું આપણે ભવિષ્યમાં ચંદ્ર ઉપર પોતાના ઘરો બનાવી શકશું, એના માટેનું શું કરશે? રિસર્ચ કરશે. તો હવે વાત કરીએ ચંદ્રયાન 2 ની. તો ચંદ્રયાન 2 ની અંદર જે મિશન લોન્ચ થયું તેમાં સેટેલાઇટ તો ચંદ્રની ફરતે ફરવા માંડી, પણ એવી ટેકનિકલ ખામી આવી પ્રજ્ઞાન રોવર હતી, એની અંદર ટેકનિકલ ખામી આવી છે. નીચેનો ભાગ આવે છે કે જે એને નીચે ઉતરવામાં મદદ કરે છે, જેમાં ટેકનિકલ ખામી આવી જેને કારણે એનું ક્રેશ લેન્ડિંગ થયું. ક્રેશ લેન્ડિંગ એટલે કે ઉપર ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણમાં સીધું નીચે પડ્યું અને જેને કારણે એમાં શું થયું? કોન્ટેક્ટ તૂટી ગયો પૃથ્વી જોડે. એટલે ઈસરો જેના ઉપર નજર રાખી રહ્યો હતો એને આપણે સીધું નીચે મોકલવાનું છે, તેના પર નજર રાખી રહ્યો હતો. તો ઈસરોનો એના સાથે શું? કોન્ટેક્ટ તૂટી ગયો, જેને કારણે આપણે કહી શકીએ કે એ મિશન શું થયું હતું? સક્સેસફુલ થયું ના હતું. તેમ છતાં મેં તમને કીધું કે એક મિશન ફેલ થયું, તેમ છતાં ચંદ્રયાન 3 આપણે લોન્ચ કર્યું. તેના માટેનું થોડું સમજાવી દો. હવે આપણે સમય ઘણો થઈ ગયો છે તો થોડી ઉતાવળ થઈ કેમ કે આપણે ફોટોગ્રાફ થોડા જોવાના છે એટલા માટે. તો હવે ચંદ્રયાન 3 ની આ જ પેટર્ન
ફરશે અને નીચે શું કરશે, ઉતરશે. અને 23 ઓગસ્ટ હાલ આજનો જ દિવસ 1 વર્ષ પહેલા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાંજના 6 વાગે ઘણા લોકો મોબાઈલ આપણે લઈને બેઠા હતા કે ચંદ્રયાન 3 પૃથ્વી ઉપર પહોંચશે કે નહીં. કેટલા લોકો લાઈવ ઈસરોનો પ્રોગ્રામ હતો YouTube ચેનલ ઉપર, ઘણા લોકોએ જોયો હોય તો આપણે બધા મોબાઈલ લઈને બેસી ગયા હતા કે હવે 6 વાગ્યા છે અને વિક્રમ લેન્ડર હવે શું કરવાનું છે, ચંદ્ર ઉપર ઉતરવાનું છે. તો એ રીતનું એ કામ થયું અને એ મિશન શું થયું, સક્સેસફુલ થયું અને પ્રજ્ઞાન રોવર શું ફાઇનલી ચંદ્ર ઉપર ઉતર્યું. નેક્સ્ટ હવે ફોટોગ્રાફ ચાલુ કરી દે, ટાઈમ બહુ વધી ગયો છે. મેં કહું નેક્સ્ટ તો બદલી કાઢજે ને રાખવા કેવો તો કરે છે. ચલો પહેલો ફોટોગ્રાફ એટલે આપણો નેશનલ સ્પેસ ડે, આજનો દિવસ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું કે આજના જ દિવસે આપણું ચંદ્રયાન 3 સક્સેસફુલ લોન્ચિંગ થયું હતું. તો ઘણી એવી શાળાઓની અંદર આ પ્રોગ્રામ આજે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. તો આપણી શાળામાં પણ આજે આ પ્રોગ્રામ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. આ ઈસરોનો લોગો છે કે જેની અંદર આપણે અંતર્ગત પ્રોગ્રામ આજે સેલિબ્રેટ કરી રહ્યા છે. નેક્સ્ટ દેખાય છે આ બે પિક્ચર, કોઈ ઓળખી બતાવતું હોય તો. આ છે કોણ, અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈ. મેં તમને કીધું ને પહેલું જ રોકેટ આપણું ઈસરોનું, કે પહેલો પાયો આપણો હોય ને તો આ રોકેટ છે. કે આજે ઈસરો અહીંયા ચંદ્ર ઉપર અને મંગળ ઉપર જઈ રહ્યા છે તેનું કારણ શું છે, આ બે લોકો છે, આપણા વિક્રમ સારાભાઈ અને અબ્દુલ કલામ, કે જેમણે ફેસિલિટીઝ નહીં મળી હતી, સાયકલ ઉપર રોકેટ લઈ ગયા. બોલો, ફેસિલિટીઝ નહીં મળી હતી અમને, તો એમણે શું કર્યું, હવે પિક્ચર્સ મેં એડ કરવાનું રહી ગયો, પણ એમણે શું કે ફેસિલિટી બળદગાડો જોયું છે ને આપણે, તો હવે તે સમયે એટલી ફેસિલિટીઝ નહીં હતી કે આપણે અહીંયાથી લઈને ટ્રક લઈ લઈએ કે અહીંયાથી ત્યાં જોવાનું હોય. તો તે સમયે બળદગાડું હતું ને એની અંદર રોકેટનો જે સેટેલાઇટ હતી પહેલી તેની અંદર લઈ ગયા હતા અને આ રોકેટનો ઢાંચો જે અબ્દુલ કલામ સાયકલ ઉપર લઈ ગયા હતા. યાદ છે? તો સ્ટ્રગલિંગ લેવલમાંથી આજે ઈસરો અહીંયા સુધી પહોંચ્યું છે. તેના માટે આ બે લોકોનો આજે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરી ગયા છે. આ એ ફોટો મેં તમને કહેતો હતો ને, દેખાય છે આ સાયકલ ઉપર લઈ જાય છે. દેખાય છે, આ ઓરિજિનલ પિક છે કે આ ઉપરનો ઢાંચો આવે ને રોકેટનો, એ લોકો સાયકલ ઉપર લઈ જાય છે અને સ્પેસ રોકેટને શું કરે છે, લોન્ચ કરે છે. પહેલો જ રોકેટ આપણો. નેક્સ્ટ ઓકે નેક્સ્ટ દેખાય છે આ સન સ્પોટર નામ છે આનું. કોઈ ઇવેન્ટ્સ હોય તો એની અંદર સૂર્યને આપણે ડાયરેક્ટ ટેલિસ્કોપ વડે નહીં જોઈ શકીએ. કેમ કે આપણા આંખ માટે શું હોય છે, હાનિકારક. કેમ કે એનો બિલોરી કાચનો આપણે પ્રયોગ કરી ચૂક્યા હોય કે બિલોરી કાચને આપણે લઈએ તો કાગળ શું થઈ જાય છે, સળગી જાય છે. તો એને આપણે ટેલિસ્કોપ વડે ડાયરેક્ટ નહીં જોઈ શકીએ. સૂર્ય હોય કે ચંદ્ર તો જોઈ શકીએ છીએ પણ સૂર્ય નહીં જોઈ શકીએ. તો આ સન સ્પોટરનો ઉપયોગ કરવામાં આવે છે કે સનની ઉપર કેટલાક દાગા આવેલા છે જેને આપણે સન સ્પોટ કહીએ. દાગા આવેલા છે જેને કારણે એની અંદરથી ગરમ વરાળો નીકળે છે. આપણે કહીએ છીએ કે આજે આપણા વાવાઝોડું આવે છે ને ઘણી બધી કહીએ છીએ કે ગરમ વરાળો નીકળે છે, પૃથ્વીના વાતાવરણમાં આવીને શું થાય છે, ઠંડી પડે છે અને જેને કારણે આપણું વાવાઝોડું આવે છે. તો એ બી કારણ કોણ હોઈ શકે, સૂર્ય, જેની ઉપર કેટલા એવા દાગા આવેલા છે જેને આપણે આ સાધન વડે જોઈ શકીએ. ડાયરેક્ટ ટેલિસ્કોપથી યાદ રાખજો, કોઈ ભવિષ્યમાં જોઈ તો ડાયરેક્ટ ટેલિસ્કોપથી કોઈએ પણ સૂર્યને જોવું નહીં. એ આપણે આંખને શું કરી નાખશે, બાળી નાખશે. નેક્સ્ટ ઓકે જોઈએ. નેક્સ્ટ જો ઓકે વિક્રમ સારાભાઈ, તમને બતાવી દો ફોટો. આપણા ઈસરોના સ્થાપક એટલે વિક્રમ સારાભાઈ, જેમનો આ ફોટો છે. વિક્રમ સારાભાઈના વિશે તમે કોઈ ભણ્યા છો અત્યારે? તો એ છે આપણા વિક્રમ સારાભાઈ, જેમણે આપણા ઈસરોની સ્થાપના કરી. નેક્સ્ટ ઓકે આપણા રોકેટનો થોડું તમને સમજાવી દઉં. આ છે આપણો રોકેટ ઈસરોનો. ચંદ્ર ઉપર જવાનું હતું તો આ આપણું મેં તમને કીધું સેટેલાઇટ છે, દેખાય છે. આ ચંદ્રની ઉપર શું કરશે, ગોળ ગોળ ફરશે અને આ દેખાય છે તમને
આ વિક્રમ લેન્ડર છે, મેં તમને કહી દઉં કે જેનું કામ શું છે, ચંદ્ર ઉપર એને નીચે લઈ જવાનું અને એની અંદર ત્યાં નામનું 6 પૈડાવાળી રચના દેખાય છે, પ્રજ્ઞાન રોવર જે ચંદ્ર ઉપર નીકળશે અને શું કરશે, ચંદ્રની ઉપર રિસર્ચ કરશે. નેક્સ્ટ. ઓકે, હવે વાત કરીએ તો આ પૃથ્વી છે, તો રોકેટ લોન્ચ કરીએ તો આપણે સીધું રોકેટને લોન્ચ કર્યો ડાયરેક્ટ ચંદ્ર ઉપર પહોંચી જાય એવું થાય છે? ના, એના માટે પૃથ્વીની કેટલીક ભ્રમણ કક્ષા હોય છે. તો એને પાર કરવા હોય તો પહેલા અહીંયા તો કોઈ રોકેટને મોકલું છું, તો એ શું કરશે, પહેલા પૃથ્વીની ભ્રમણ કક્ષાને ગોળ ફરશે અને પાછું તે જ જગ્યા ઉપર આવશે અને ફરી એને ઇગ્નિશન એટલે કે એને હું ફરી ઇંધણ આપીશ, ફ્યુલ આપીશ ફરી, જેને કારણે બીજી ઓર્બિટલમાં જશે. બીજી ઓર્બિટ એટલે બીજી ભ્રમણ કક્ષામાં જશે. બીજી ભ્રમણ કક્ષા કમ્પ્લીટ કરીને પાછો ક્યાં આવશે, તે જ સ્થાન પર આવશે. ફરી એને હું ઇંધણ આપીશ એટલે કે ઇગ્નિશન આપીશ તો ત્રીજી ભ્રમણ કક્ષામાં જશે, પાછો આવશે. એ જ રીતે ચોથી, પાંચમી અને પાંચમી ભ્રમણ કક્ષા પૂરી કર્યા બાદ એ શું કરશે, પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી વિખુટ થશે અને ચંદ્રની ભ્રમણ કક્ષામાં જોડાશે. એ જ રીતે ચંદ્રમાં પણ ફરી એ ચંદ્રની પરિભ્રમણ કક્ષામાં ફરશે અને સૌથી નજીકની ભ્રમણ કક્ષામાં જશે, સૌથી નજીકની ભ્રમણ કક્ષાને. ત્યારબાદ એ શું કરશે, ચંદ્ર એ ચંદ્ર ઉપર શું થશે, ઉતરશે. ડાયરેક્ટ અહીંયાથી ઉતારી શકાય નહીં. એના માટે આપણે એની ભ્રમણ કક્ષા શું કરવી પડે, પાર કરવી પડે. નેક્સ્ટ. આ એક છે ફોટોગ્રાફ, હમણાં સમજાવી ગયો એ જ. નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ. આ રચના હતી, આ વિક્રમ લેન્ડર અને આ રચના હતી ને એની અંદરથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળશે. નેક્સ્ટ. ઓકે, હવે બહુ ટાઈમ નથી આપણી પાસે. નેક્સ્ટ કરી દઈશ. સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ વિશે સમજાવવાનું હતું થોડું, પણ હવે ટાઈમના અભાવને કારણે આપણે થોડું એને. ઓકે, આ ટેલિસ્કોપ છે, દેખાય છે? એ ટેલિસ્કોપ છે જેને કારણે આપણે શું કરી શકીએ, ઉપર જે તારાઓ ગ્રહો છે એનો આપણે શું કરી શકીએ, ઓબ્ઝર્વેશન લઈ શકીએ. નેક્સ્ટ. ઓકે, રાખીએ.